મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર સ્વાધ્યાય 1.3 જોઈએ. પહેલો દાખલો છે, નીચે આપેલા દરેકના જવાબ લખો. પ્રશ્ન એ -30 ભાગ્યા -10, તો કે -30 એટલે 10 તેરી 30 એટલે જવાબ આવશે -3. 50 ભાગ્યા 5, કોઈ પણ રકમ છે એનો તમારે અહીંયા ભાગાકાર કરવાનો છે, એટલે 50 ભાગ્યા 5 કરશો એટલે 10 પંચાને 50, પણ અહીંયા માઇનસમાં 5 છે એટલે અહીંયા આપણો આન્સર આવશે -10. -36 ભાગ્યા 9, તો 9 ચોક 36, માઇનસ માઇનસ છે એટલે અહીંયા જવાબ આવશે +4. -49 ભાગ્યા 49, તો 49 એકા 49 એટલે જવાબ 1 આવશે, પણ અહીંયા -1 છે એટલે રકમ એટલે આન્સર આવશે આપણો -1. ત્યાર પછી છે 13 ભાગ્યા -2 + 1, તો 13 2 + 1 એટલે -2 + 1 છે, તો એ 2 માંથી 1 જાય એટલે 1, અને 13 ભાગ્યા 1 કરીશું એટલે જવાબ આવશે 13. ત્યાર પછી છે 0 ભાગ્યા -12, તો કોઈ પણ સંખ્યા છે એને આપણે 0 સાથે ભાંગીશું તો એનો આન્સર આવશે 0. ત્યાર પછી -31 / -30 + -1, તો 30 - 1 એટલે કેટલા થશે? માઇનસ માઇનસ પ્લસ છે એટલે 31, અને અહીંયા પ્લસ ની સાઈન છે એટલે માઇનસ આવશે. અહીંયા -31 ભાગ્યા 31 કરીએ એટલે જવાબ આવશે પ્લસમાં, માઇનસ માઇનસ છે એટલે જવાબ પ્લસમાં આવશે. 36 ભાગ્યા 12 ભાગ્યા 3, તો 36 ભાગ્યા 12, પેલા તો આપણે ઈ કરીશું, કેટલા તેરી? 12 તેરી 36, તો અહીંયા આન્સર આવશે -3 ભાગ્યા 3, તો -3 ભાગ્યા 3 એટલે જવાબ આવશે 3 એકા 3 એટલે -1 આન્સર આવશે. ત્યાર પછી છે -6 + 5 ભાગ્યા -2 + 1, તો -6 + 5 છે એટલે એનો જવાબ આવશે 1. -2 + 1 એટલે 2 માંથી 1 જાય એટલે 1 આવશે, માઇનસ માઇનસ જવાબ આવશે. 1 ભાગ્યા 1 કરીશું એટલે અહીંયા માઇનસ માઇનસ છે એટલે પ્લસ થશે, એટલે અહીંયા આન્સર આવશે +1. આવી રીતના આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચેના દરેક A, B અને C ની કિંમતો માટે આપણને અહીંયા રકમ આપેલી છે A ભાગ્યા B + C નોટ ઇક્વલ A ભાગ્યા B પ્લસ A ભાગ્યા C ને ચકાસો. તો A = 12, B = -4 and C = 2. તો જવાબ અહીંયા આપણે કરવાનો છે. ડાબી બાજુ પહેલા આપણે કરીએ, આ રકમને લેવાની છે ડાબી બાજુ, એટલે A ભાગ્યા B + C, તો A બરાબર આપણને 12 આપ્યા છે એટલે 12 ભાગ્યા B એટલે -4 અને C એટલે 2. 12 ભાગ્યા એટલે અહીંયા શું થશે? -4 + 2 છે એટલે 4 માંથી 2 બાદ થશે એટલે 2 આવી જશે, અને અહીંયા 12 ના 12, 12 ભાગ્યા 2 કરીશું એટલે અહીંયા આપણો આન્સર આવશે 6. ત્યાર પછી જમણી તરફથી કરીએ એટલે કે આપણે આ બાજુનું પદ કરીએ જમણી બાજુનું, તો A ભાગ્યા B + A ભાગ્યા C. A બરાબર કેટલા છે? 12, B બરાબર -4, A બરાબર 12, C બરાબર 2. હવે અહીંયા આપણે કરવાનું છે -4 ભાગ્યા 12 એટલે 4 તેરી 12 એટલે અહીંયા આન્સર આવશે -3, અને 12 ભાગ્યા 2 એટલે 6 દુ 12 એટલે અહીંયા આવશે 6. 6 માંથી 3 જાય એટલે અહીંયા આન્સર આપણો આવશે -3. તો અહીંયા આપણું પદ થશે A ભાગ્યા B + C નોટ ઇક્વલ A ભાગ્યા B, A + A ભાગ્યા C, એટલે કે આ પદ છે ઈ સાચું છે, એ બંનેના આન્સર બરાબર નથી. ત્યાર પછી આપણે એવી રીતના B ને લેવાનું છે A ભાગ્યા B + C નોટ ઇક્વલ A ભાગ્યા B + A ભાગ્યા C. હવે એની આપણને રકમ અહીં આપેલી છે એ અલગ છે. A બરાબર -10 આપ્યા છે, B બરાબર 1 અને C બરાબર પણ 1. તો હવે આપણે લઈશું A બરાબર 10 ભાગ્યા પછી B બરાબર 1 અને C + 1. ત્યાર પછી આપણે લેવાનું 10 ભાગ્યા 1 ને 1 નો સરવાળો થશે 2, એટલે 10 ભાગ્યા 2 કરીશું એટલે 5 દુ 10, એટલે અહીંયા આપણો આન્સર આવશે 5. જમણી બાજુ તરફથી લઈએ આપણે આ નેક્સ્ટ પદ, તો A ભાગ્યા B + A ભાગ્યા C, એટલે A બરાબર -10 ભાગ્યા B એટલે 1, A બરાબર -10, અને અહીંયા આવશે ભાગ્યા C એટલે 1. હવે અહીંયા આપણે 10 ભાગ્યા 1 કરીશું એટલે શું થશે? 10 એકા 10, એટલે અહીંયા આપણો આન્સર આવશે -10, અહીંયા પણ આપણો આન્સર આવશે -10. -10 - 10 પ્લસ થશે એટલે શું થશે? 20, પ્લસ ની સાઈન છે એટલે અહીંયા આન્સર આપણો આવશે -20. તો આ બંનેના આન્સર કેવા છે? અલગ, એટલે અહીંયા આવશે 5 નોટ ઇક્વલ -20. અહીંયા આપણે એવી રીતના લખીશું 6 નોટ ઇક્વલ -3. તો અહીંયા આપણા હિસાબથી જે દાખલો ગણ્યો એના ઉપરથી એવું જણાય છે કે A ભાગ્યા AB + C નોટ ઇક્વલ A ભાગ્યા B + A ભાગ્યા C, કે આ પદ છે એનો આન્સર, બંને પદના જવાબ અલગ અલગ છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ, ખાલી જગ્યા. 369 ભાગ્યા 1,
ખાલી જગ્યા બરાબર 369. તો આ ખાલી જગ્યામાં આપણે શું લખીશું તો આ જવાબ આવે તો કે 1. 75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1 જવાબ આપો તો ખાલી જગ્યામાં શું આવશે 75. પણ અહીંયા માઇનસમાં આન્સર આપ્યો છે એટલે આપણે પ્લસમાં 75 લખીશું. ત્યાર પછી -206 206 / ખાલી જગ્યા ઇઝ ઇક્વલ 1. તો અહીંયા આપણને આન્સર પ્લસમાં આપેલો છે એટલે અહીંયા આપણે -206 લેશું. 87 -87 / ખાલી જગ્યા ઇઝ ઇક્વલ 87. અહીંયા આન્સર આપણને આપ્યો છે પ્લસમાં એટલે અહીંયા હું -1 લખીશ એટલે આન્સર આવશે 87. -87 ખાલી જગ્યા ભાગ્યા 1 ઇઝ ઇક્વલ અહીંયા આન્સર આપણને માઇનસમાં આપ્યો છે એટલે અહીંયા આપણે -87 લખીશું. ત્યાર પછી -48 ભાગ્યા ખાલી જગ્યા ઇઝ ઇક્વલ -1. તો અહીંયા આપણે 48 48 પણ અહીંયા માઇનસ છે એટલે અહીંયા આપણો આન્સર આવશે -1. 20 ભાગ્યા 10 ખાલી જગ્યા બરાબર -2. તો કે 10 દુ 20 આવે એટલે આપણે અને અહીંયા -10 મૂકીશું એટલે માઇનસમાં જવાબ થશે. ત્યાર પછી છે ખાલી જગ્યા ભાગ્યા 4 ઇઝ ઇક્વલ 3. તો 4 તેરી 12. તો અહીંયા જવાબ આપણને માઇનસમાં આપેલો છે એટલે આપણે અહીંયા -12 મૂકીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે એમાં શું છે પૂર્ણાંક સંખ્યા a b ની 5 જોડ લખો તેથી a ભાગ્યા b બરાબર 3 આવી એક જોડ 6 - 2 છે કારણ કે 6 ભાગ્યા -2 ઇઝ ઇક્વલ -3 થાય. તો આપણે અત્યારે શોર્ટમાં અહીંયા માઇનસ મેં જોડી લખેલી છે જેમ કે 3 ભાગ્યા -1 ઇઝ ઇક્વલ -3 આન્સર આવે. 12 ભાગ્યા 4 કરો એટલે 4 તેરી 12 -3 આન્સર થાય. 15 ભાગ્યા -5 એટલે 5 તેરી 15 એટલે અહીંયા પણ આપણો જવાબ આવશે -3. ત્યાર પછી -18 ભાગ્યા 3 એટલે 18 ભાગ્યા 3 કરો એટલે શું થશે એમાં પણ આપણો જવાબ આવશે -3. ત્યાર પછી અહીંયા કરવાનું 21 ભાગ્યા 7 ઇઝ ઇક્વલ તો કે અહીંયા આવશે -3. પ્રશ્ન નંબર આપણે 5 જોઈએ. બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 સેલ્સિયસ છે. જો એ 2 સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 સેલ્સિયસ હોય. મધ્યરાત્રિનું તાપમાન શું હોય તો કે બપોરના 12 વાગ્યાનું તાપમાન કેટલું હતું +10 સેલ્સિયસ. તાપમાનમાં ઘટાડાનો દર તો કે 2 સેલ્સિયસ પ્રતિ કલાકે. તાપમાન 10 સેલ્સિયસ અને તાપમાન -8 સેલ્સિયસ નો તફાવત એટલે કે 10 માંથી 2 બાદ કરીએ એટલે 8 નો તફાવત થયો. તો આપણે અહીંયા કરવાનું 10 - 8 એટલે 3 સેલ્સિયસ ઇઝ ઇક્વલ 10 + 8 આપણે કરીએ એટલે કેટલું થશે 18 સેલ્સિયસ. તો તાપમાન પ્રતિ કલાકે 2 સેલ્સિયસ ઘટે છે તો શું કરવાનું હવે 18 ભાગ્યા આપણે 2 કરીશું એટલે કેટલા થશે 9 કલાક થતા તાપમાન 8 સેલ્સિયસ થાય. તો હવે આપણને એવું કીધું છે કે બપોરના 12 વાગ્યાથી 9 કલાક થતા રાતના 9 વાગ્યા હોય તો બપોરના 12 વાગ્યાથી મધ્યરાત્રિ સુધીના કુલ કલાક તો કે 12. તો 12 કલાકમાં તાપમાનનો ઘટાડો તો કે 12 × -2 કરવાનું ઇઝ ઇક્વલ કેટલા થશે 12 × 24 એટલે અહીં આન્સર આવશે -24 સેલ્સિયસ. હવે એને આપણે મધ્યરાત્રિનું તાપમાન જાણવાનું છે તો મધ્યરાત્રિનું 10 + -24 સેલ્સિયસ કરશો એટલે શું થશે 24 - 10 થશે એટલે કેટલા વધશે -14. તો એના ઉપરથી આપણે જાણીશું કે રાત્રિનું તાપમાન -14 સેલ્સિયસ હશે. ત્યાર પછી આપણો પ્રશ્ન નંબર 6 છે કે જેની અંદર આપણને અહીંયા વર્ગના પરીક્ષામાં +3 ગુણ દરેક સાચા જવાબ માટે અને -2 ગુણ દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે. એને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કર્યો હોય તો એના માર્ક્સ કોઈ આપવામાં આવ્યા નથી, ગુણ આવતા નથી. પણ રાધિકાએ 20 ગુણ મેળવ્યા જો તેને 12 સાચા જવાબ આપ્યા હોય તો તેના કેટલા જવાબો ખોટા છે. પહેલા આપણે રાધિકા વિશે જાણીશું. તો રાધિકાના આપણને કીધું છે કે સાચા જવાબના 3 માર્ક્સ અને ખોટા જવાબના 2 માર્ક્સ. હવે રાધિકાએ કુલ કેટલા ગુણ મેળવ્યા છે તો કે 20. ત્યાર પછી સાચા જવાબના કુલ ગુણ કેટલા છે આપણને કીધું છે અહીંયા 3 તો 12 તેરી ને 36. તો ખોટા જવાબના ગુણ કેટલા તો કે કુલ ગુણ અને સાચા જવાબના ગુણ. કુલ ગુણ કેટલા હતા તો કે 20 અને સાચા જવાબના ગુણ -36. 20 - 36 કરીશું એટલે અહીંયા આપણો આન્સર શું આવશે 16. તો હવે 16 છે એમાંથી આપણે 2 બાદ કરીશું કારણ કે આપણને અહીંયા ખોટા ગુણના આપણે માર્ક્સ ઓલા કરવાના છે એટલા માટે. તો ખોટા જવાબના -2 ગુણ છે તો 16 ભાગ્યા 2 કરીશું એટલે કેટલા આવશે 8. તો રાધિકાને 8 સવાલના જવાબ ખોટા પડ્યા હશે. મોહિનીએ મેળવેલ ગુણ. હવે આપણને અહીંયા મોહિનીના માટે આ પરીક્ષામાં -5 ગુણ જ મેળવ્યા છે. જો તેના 7 સાચા જવાબ હતા તો તેને કેટલા ખોટા જવાબો લખ્યા હશે તો આપણે એ પ્રમાણે અહીંયા જાણીશું. 7 સવાલોના જવાબના સાચા જવાબ આપે 7 તેરી 21. પણ ખોટા જવાબના ગુણ તો કે મેળવેલા ગુણ અને સાચા જવાબના ગુણ એટલે મેળવેલ ગુણ કેટલા છે અને 5 જ ગુણ મેળવ્યા છે અને હકીકતમાં 7 સવાલ સાચા લખ્યા હોય તો કેટલા ગુણ આવે 21. તો 21 - 5 એટલે માઇનસ અહીંયા કરીશું એટલે શું થશે પ્લસ. તો અહીંયા આપણો આન્સર 26 આવશે. ખોટા જવાબની સંખ્યા કેટલી છે 26 ભાગ્યા 2 કરવાનું એટલે 13 × 26 થશે. તો હવે શું કીધું મોહિનીને 13 સવાલના જવાબો ખોટા પડ્યા હશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે
એક લિફ્ટ એલિવેટર 6 મીટર પ્રતિ મિનિટના દર ખાણમાં ઉતરે છે. જો તે આ જમીનની અંદર 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો 350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? તો અહીંયા આપણે પેલા 10 મીટર અને 350 નો સરવાળો કરીશું એટલે અહીંયા આવશે 360 મીટર. લિફ્ટ નીચે ઉતરવાની ઝડપ કેટલી હતી? 6 મિનિટ પ્રતિ મિનિટ. લાગતો સમય તો કે 360/6 ઇઝ ઇક્વલ કેટલા આવશે? 60 મિનિટ. તો 350 મીટર સુધી પહોંચવા 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમય લાગશે. આવી રીતના અહીંયા આપણે સ્વાધ્યાય 1.3 જોયું. અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ